કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગીર સોમનાથના કોડીનારમાં 3 સુગર મિલોનું પુનરુદ્ધાર અને આધુનિકીકરણની કામગીરીનું ભૂમિપૂજન કર્યું હતું। કોડીનાર સુગર મિલ પરિસરમાં યોજાયેલા કાર્યક્રમમાં અમિત શાહે કહ્યું કે આ સુગર મિલો ચાલુ થવાના કારણે 10,000 ખેડૂતોના જીવનમાં મોટો બદલાવ થવા જઈ રહ્યો છે। ખેડૂતોના જીવનમાં આ મિલો સમૃદ્ધિ લાવશે। નરેન્દ્ર મોદીએ આ ચાલુ કરવાનું વચન આપ્યું હતું, જે આજે આ વચન પૂરું કર્યું છે। કાર્યક્રમમાં અમિત શાહે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે છેલ્લા 70 વર્ષમાં એક પણ વડાપ્રધાને કામ નથી કર્યું જે મોદી સરકારે કર્યું છે। વર્ષ 2013-14માં કોંગ્રેસની સરકાર હતી ત્યારે 60 કરોડથી વધુ વસ્તી અને ખેતી માટેનું બજેટ 22,000 કરોડનું હતું। વર્ષ 2023-24માં મોદી સરકાર બની ત્યારે 6 ગણું બજેટ મોદી સરકારે કર્યું છે। ખેડૂતોનું 1,37,000 કરોડ રૂપિયા બજેટ વધાર્યું। 2002માં ગુજરાત ગૌરવ યાત્રા લઈ નરેન્દ્રભાઈ આયા ત્યારે હું નરેન્દ્રભાઈ ને દિલીપભાઈ ત્રણે આખી રાત આજ સુગર મિલમાં રોકાયા હતા અને પછી સુગર મિલ બંધ થઈ ગઈ। જેટલી વાર હું કોડીનાર આવું, કોડીનારના ખેડૂતો પકડે કે હવે આનું કંઈક કરો। નરેન્દ્રભાઈએ પણ વચન આપ્યું અને ભાજપાના બધા કાર્યકર્તાઓએ વચન આપેલું અને મોદી સાહેબનું વચન એટલે પથ્થર પરની લકીર। આજે મોદી સાહેબનું વચન પૂરું